જય સ્વામિનારાયણ. ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની અંદર હશે. બોર્ડની પરીક્ષા 10મા ધોરણવાળા તો પ્રથમ વખત જ આપતા હશે. ઘણા બધા એવા હશે કે જે બીજી ટ્રાય પણ આપતા હશે. પણ 12માની અને 10માની બોર્ડની પરીક્ષા આવે એટલે ઘરે એવો માહોલ સર્જાય કે જાણે ઘરે દાદીમાનું 12મું ના હોય. પણ એ સ્વાભાવિક છે. પ્રથમ વખત આપણે આ બોર્ડની પરીક્ષા આપતા હોય એટલે એક ઉત્સાહ તો આપણને હોય, સાથે ડર પણ હોય. કારણ કે અત્યાર સુધી આપણે ખાલી એક ક્લાસરૂમના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરવાની હતી. હવે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ સાથે આપણી સીધી કોમ્પિટિશન છે. 12માની અંદર હોય તો પણ આપણને એ નાની મોટી ચિંતા સતાવતી હોય. કારણ કે એ જે ટકાવારી આવે એના આધારે આપણે કોલેજની અંદર કોઈક સારું એડમિશન પ્રાપ્ત કરવાનું હોય. આ બંને વર્ષો 10 અને 12 એ આપણા જીવનની એક દિશા નક્કી કરનારા તો છે જ, પણ આપણું જીવન નક્કી કરનારા નથી. એટલે આ 12માની અને 10માની પરીક્ષાની અંદર આપણે ખૂબ સારી મહેનત કરી અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ એમના માટે હવે છેલ્લા દિવસોની અંદર આપણે શું કરવું જોઈએ? તો પહેલી વાત આજે મારે જે તમને કહેવી છે, નિયમિત રીતે વિડીયોની અંદર અનુકૂળતાએ તમને બીજી ઘણી બધી વાતો કહેતો રહીશ, પણ જે આપણે છોડવાનું છે ને એ છે આપણી આળસ. આપણને છે ને આળસ થઈ જાય છે. 2 કલાક વાંચવા માટે નક્કી કર્યું હોય, આપણે બેઠા હોય અને પછી 1 કલાક થાય ને તો થાકી જઈએ અને કે હવે આળસ થાય છે એટલે હવે આપણે વાંચવું નથી. અને પછી બ્રેક લે, 5-10 મિનિટનો વચ્ચે બ્રેક લેવાનું નક્કી કર્યું હોય પણ એ બ્રેક 5-10 કલાક સુધીનો થઈ જાય. આખું અઠવાડિયું આપણે ભણ્યા હોય એટલે પછી આમ શનિ રવિમાં એવું થાય કે આજે નથી વાંચવું, આજે જવા દઈએ. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે પછી શનિ રવિ તમારા માટે નથી. ક્યાં સુધી? જ્યાં સુધી પરીક્ષા નથી પૂરી થઈ જતી ત્યાં સુધી. એ બધું જ ભૂલી આપણે આપણું ધ્યાન છે એ આપણી પરીક્ષા ઉપર ફોકસ કરીએ, વધુમાં વધુ રિવિઝન કરીએ, પેપર લખીએ, અસાઇનમેન્ટ લખીએ. એનાથી ને આપણો મહાવરો સારો થશે. જે નથી આવડતું તેને આપણે છે આપણા શિક્ષકો પાસે અથવા તો આપણા કોઈ મેન્ટર હોય તેમની પાસેથી ને શીખીએ, આળસ દૂર કરી દઈએ. કારણ કે જો આ દિવસોની અંદર આળસ કરીને તો આખી જિંદગી પછી ગધા મજૂરી કરવાની જ છે. પણ જો આ દિવસોની અંદર આપણે મહેનત કરી લીધી ને તો આપણી જિંદગી બની જશે. હું એમ નથી કહેતો કે આ રિઝલ્ટથી જ આપણી જિંદગી બનશે, પણ આપણી લાઈફની અંદર જે કંઈ ડિસિઝન હવે લેવાના છે એમાં ક્યાંક ને ક્યાંક આપણા રિઝલ્ટનો પણ ફાળો હશે. અને એવું પણ નથી કે બધાને પહેલો નંબર આવે. આપણા બધાની કેપેસિટીઓ, ક્ષમતાઓ જુદી જુદી છે, પણ આપણે આળસ છોડીને એટલો પ્રયત્ન તો જરૂર કરી શકીએ કે આપણે જેટલા ટકા આવતા હોય એના કરતાં 5-10% વધારે આવે. અને એટલી ક્ષમતા તો આપણા બધાની છે જ, અને બધા આપણી પાસેથી એ જ આશા રાખે છે. અને આપણે કોઈ વિદ્યાર્થી સાથે કોમ્પિટિશન કરવાની નથી. મેં શરૂઆતની અંદર વાત કરી કે આપણી કોમ્પિટિશન બધા વિદ્યાર્થીઓ સાથે છે, પણ આપણે બધા વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરવાની જરૂર નથી. આપણે તો આપણી જાત સાથે કોમ્પિટિશન કરવાની છે. મારે ગઈ પરીક્ષામાં 90% આવ્યા હતા, તો આ પરીક્ષામાં મારે 92-93% આવવા જોઈએ. એ જો તમે કરી શકો ને તો તમારો પહેલો નંબર જ છે. ઘણા બધાને 60% પણ આવતા હોય, પણ આ 60% વાળો પણ જો નક્કી કરે કે મારે 65% લાવવા છે ને તમે લાવી શકો ને તો તમે પહેલો નંબર જ છો. 90% વાળાના 85 થઈ જાય અને 60ના 65 થઈ જાય તો આમાંથી વિજેતા કોણ છે? પહેલો નંબર કોનો છે? 60માંથી 65 થયા છે ને તેનો પહેલો નંબર છે. કારણ કે તમે તમારા જીવનની અંદર કંઈક પ્રગતિ કરી છે. ભલે પ્રગતિ નાની છે, પરંતુ આજે એ નાની પ્રગતિ કાલે મોટી પ્રગતિનું પણ કારણ બની શકે છે. એટલા માટે આળસ છોડજો, આળસ બિલકુલ કરતા નહીં. અને સાથે સાથે સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સદંતર બંધ થઈ જાય તો ખૂબ સારી વાત છે. કારણ કે ઘણી વખત શું હોય, આપણે વાંચવાની અંદર રસ ન જાગતો હોય ને એટલે આળસ થાય. પરંતુ 2 કલાક વેબ સિરીઝ જોવી હોય તો કોઈ દિવસ આપણને આળસ થઈ?
2 કલાક ક્યાંક મિત્રો સાથે બહાર જવું હોય તો કોઈ દિવસ આળસ થાય નહીં, કારણ કે આપણે ગમતા વિષયો છે અને ગમતા વિષયો અને ગમતું કામ કરવાનું હોય તો પછી આળસ શેની હોય. એમ ભણવું પણ છે ને એ આપણું ગમતું કામ હોવું જોઈએ. ઘણી વખત એવું થાય કે આ તો ભાઈ આપણે ગમતું નથી એટલે આપણે આ ન કરીએ. કેટલાક કાર્યો મજબૂરીવશ કરવા પડતા હોય છે, પણ જો આ મજબૂરીવશ કરવા પડતા કાર્યોને આપણે ગમતું કામ બનાવી દઈએ ને તો આપણા જીવનની અંદર આપણે ક્યારે છે ને મજબૂરીવશ ના જીવવું પડે, કોઈની આશાએ આપણે ન જીવવું પડે. આપણે છે ને આત્મનિર્ભર બની શકીએ. અને આપણે બધા ભણીએ છીએ એનું લક્ષ્ય શું છે કે આપણે બધાએ આત્મનિર્ભર બનવું છે, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનવું છે. પરીક્ષા આપીને સારા ટકા મેળવવાનો લક્ષ્ય આ જ છે. એટલે ખાસ બધા આળસ છોડજો. હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે આપ બધા ખૂબ સારી મહેનત કરી શકો, મહેનત કરવાની આપણને બધાને પ્રેરણા મળે અને આપ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. ગઈ પરીક્ષામાં જેટલા આવ્યા હતા એના કરતાં સારું પરિણામ મળે તો બધા વિદ્યાર્થીઓ પહેલો નંબર છે. અને આવા દરેક વિદ્યાર્થીઓને તેમની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. તમને એવા કયા વિષયો ઉપર માર્ગદર્શન મેળવવું છે તે ખાસ નીચે કોમેન્ટની અંદર મને જણાવજો, તો એ વિષય ઉપર પણ આપણે વિડીયો બનાવીશું. જય સ્વામિનારાયણ.